રાજ્યમાં કોરોના ફરી એકવાર રેકોર્ડ બ્રેક સપાટીએ છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 1560 કેસ, અમદાવાદમાં 361, સુરતમાં 289 કેસ. ગુજરાત આપી શકે છે દેશની સૌથી મોટી ખુશખબરી. શનિવારે વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત. ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લઈને રસી અંગે કરી શકે છે મોટી જાહેરાત. ભારત બાયોટેકની અંડર ટ્રાયલ વેક્સિનનું અમદાવાદમાં ટ્રાયલ શરૂ. સોલા સિવિલમાં 20 વોલન્ટિયર્સને અપાઈ વેક્સિન તો રાજ્યમાં લોકડાઉનની સંભાવનાનો સીએમએ ફરી કર્યો ઇનકાર. રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ. શહેરમાં દિવસે 100 માણસની મર્યાદામાં લગ્ન પ્રસંગ માટે હવે પોલીસ પરમિશનની જરૂર નહીં. રાત્રિ કર્ફ્યુમાં જો કે નહીં મળે કોઈ છૂટછાટ. કોરોના કાળમાં ઐતિહાસિક વડનગરમાં તાનારી રીએ પણ જોયો બદલાવ. સોશિયલ ડિસ્ટન્સના પાલન વચ્ચે એક જ દિવસનું આયોજન. કોરોનાના કહેર વચ્ચે શામળાજીમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો રખાયો મોકૂફ. પાટણના સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પણ મુકાયો પ્રતિબંધ. ભરૂચ નજીક પોતાના વતન પિરામણમાં સુપુર્દે ખાક થયા કોંગ્રેસના સંકટ મોચક નેતા અહેમદ પટેલ. રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતા રાષ્ટ્રીય નેતાઓએ આપી અંતિમ વિદાય. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત રાઉન્ડઅપમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. રાજકોટથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસનું આવકારદાયક પગલું. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય લોકો માટે આવકાર્ય છે. શહેર પોલીસ દ્વારા દિવસ દરમિયાન લગ્ન પ્રસંગને છૂટ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની હવે પોલીસ પરમિશન દિવસ દરમિયાનના લગ્ન માટે લેવાની જરૂર નહીં રહે. 100 વ્યક્તિઓની પરવાનગીમાં ફેરફાર નહીં કરવામાં આવે. મહત્તમ 100 વ્યક્તિઓને જ લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી છે. ત્યારે પોલીસ પરમિશન ફરજિયાત કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ પોલીસ શહેર પોલીસ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, આવકારદાયક પગલું ભરવામાં આવ્યું છે, જેમાં દિવસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવા ઈચ્છતો હોય તેમને પરમિશન લેવાની જરૂર નથી. આ સિવાય રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે, જેને લઈને રાત્રે કોઈ પણ પ્રકારના લગ્ન સમારંભ નહીં યોજાય. અને અગત્યના સમાચાર મળી રહ્યા છે સિદ્ધપુરથી. સિદ્ધપુરમાં અનેક લોકો તર્પણ વિધિ કરતા હોય છે, પરંતુ આ જ તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સિદ્ધપુરમાં આ પ્રતિબંધ મુકાયો છે તર્પણ વિધિ પર. પાટણ કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુરમાં એક સાથે જ્યારે 32 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે તંત્રમાં પણ ચિંતા વધી છે. માતૃતર્પણ હેતુ અનેક લોકો સિદ્ધપુર જાય છે અને તર્પણ વિધિમાં જોડાય છે. ત્યારે કોરોના નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આ પિતૃતર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાટણ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ પ્રતિબંધનો તમામ લોકો દ્વારા ચુસ્ત અમલ થાય તે માટેનો. એક જ સાથે 32 પોઝિટિવ કેસ સિદ્ધપુરમાંથી સામે આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે અને નિર્ણય કરવામાં આવ્યો છે માતૃતર્પણને લઈને, કે જેમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તર્પણ વિધિ, કે જેમાં મોટી સંખ્યામાં લોકો સિદ્ધપુર પહોંચતા હોય છે. પરંતુ કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પાટણ તંત્ર એલર્ટ હોય તે પ્રકારે કલેક્ટર દ્વારા આદેશ જારી કરી દેવામાં આવ્યો. એક સાથે 32 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી અને આ ચિંતાના ભાગરૂપે તર્પણ વિધિ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં માતૃતર્પણ માટે લોકો સિદ્ધપુર જતા હોય છે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તે પ્રકારનો ડર પણ તંત્રની અંદર જોવા મળ્યો. વધુ સંક્રમણ ન ફેલાય અને કોરોના નિયંત્રણમાં રહે, કાબૂમાં લાવી શકાય, તેના માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, કે જેમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અનેક લોકો જ્યારે સિદ્ધપુર જતા હોય છે ત્યારે સંક્રમણ અટકાવવા નિર્ણય કરાયો. શામિલ છે એનું મારી રજૂઆત પણ છે કે એનું વધારેથી વધારે કવરેજ દઈએ. ત્યાં જો લોકો આપણા જિલ્લા જો છે પડોશી જિલ્લા બીજા રાજ્યોથી પણ નથી આવે. મને પણ ઘણી બધી કોલો આવે છે, યુપીથી કોલ આવે છે, બિહારથી કોલ આવે છે કે આ ટ્રેનની બુકિંગ થઈ ગઈ, લોકો તાકી ત્યાંથી ટ્રેન પર ના ચડે. આપણે એનો મીડિયામાં આવતીકાલે
એનો પૂરેપૂરે એનો કવરેજ કરીએ, આ મારી રિક્વેસ્ટ છે. કોરોના કાળમાં હવે તમામ ઉદ્ઘાટનો કે જે ઈ લોકાર્પણમાં બદલાયા છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા નથી, જેના કારણે ઈ શુભારંભ યોજાતા હોય છે. સીએમના હસ્તે તાનારીરી મહોત્સવનો ઈ શુભારંભ થયો. પહેલીવાર એક દિવસનો કાર્યક્રમ યોજાયો. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું તાનારીરી મહોત્સવનું, અને કોવિડ ગાઈડલાઈનનું પણ આ મહોત્સવની અંદર સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જ આખું જ આયોજન કરવામાં આવ્યું, જેમાં કોવિડની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પાલન થાય તે પ્રકારનું આયોજન કરાયું. આ મહોત્સવને સીએમના હસ્તે ઈ શુભારંભ કરાવવામાં આવ્યો. પહેલીવાર એક જ દિવસનો આ કાર્યક્રમ યોજાયો. કોરોના કાળને ધ્યાનમાં રાખીને આયોજન પણ તે જ પ્રકારનું કરવામાં આવ્યું. તમામ આયોજન કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું. તેમના માર્ગદર્શન હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે આ મહોત્સવ ઉજવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. તો સીએમના હસ્તે ઈ શુભારંભ આ કાર્યક્રમને કરાવવામાં આવ્યો. માત્ર એક દિવસનો જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કોરોના કાળને ધ્યાનમાં રાખીને. તાનારીરી મહોત્સવનું કે જે આજરોજ શુભારંભ કરવામાં આવ્યો, જેમાં જે સંખ્યા જોવા મળતી હોય છે, ત્યારે આ તમામની વચ્ચે તમામ લોકો કોવિડનું ગાઈડલાઈનનું પાલન કરે તે તમામ બાબતોને સાથે રાખીને કલેક્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું. તાનારીરી મહોત્સવનો સીએમના હસ્તે જ્યારે ઈ શુભારંભ થયો, ત્યારબાદ સ્ટેજ પણ તે જ પ્રકારે બનાવવામાં આવ્યું કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો બેસી શકે. કોરોના સંક્રમણ રોકવા અરવલ્લીના શામળાજીનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે, જેના કારણે નાગધરા કુંડ ખાતે કોઈ સ્નાન ન કરે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. કોરોના કાળ દરમિયાન પણ ભક્તોની આસ્થા અતૂટ જોવા મળી છે. અંબાજી ખાતે રાધાકૃષ્ણ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અન્નકૂટના દર્શન તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને કર્યા. સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તેની સંચાલકો દ્વારા તકેદારી રખાઈ, અને દર વર્ષે દેવઉઠી 11ના દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ ધરાવ્યા બાદ સાંજે 101 દીવડાની આરતી પ્રગટાવાઈ. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સંક્રમણ ન વધે તે માટે તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ જિલ્લામાં સંક્રમણને અટકાવવા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેને પગલે જિલ્લાની બોર્ડર પર ચેકિંગ ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાઈ રહ્યું છે. ચેકિંગ થયા બાદ જ મહારાષ્ટ્ર રાજ્યમાં લોકોને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે. જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટને લઈને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ગુજરાતમાંથી જે કોઈ એન્ટ્રી કરશે એના માટે જે કહેવાય ને ટેસ્ટ કરેલો ફરજિયાત હોવો જોઈએ, ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે. એટલે અહીંયા કોઈ લોકોને ત્યાં મુંબઈ જેવા મહારાષ્ટ્રમાં જવા માટે તકલીફ ન પડે એટલા માટે આપણી સિવિલ હોસ્પિટલ અને બીજી સરકારી હોસ્પિટલ કે જ્યાં આગળ કોરોનાનો ટેસ્ટિંગ થાય છે એમને પણ આપણે સૂચના આપી છે કે આવા લોકોનું પ્રાયોરિટીમાં ટેસ્ટિંગ કરવા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. શાક માર્કેટ, સરોવરિયા હનુમાનજી સહિત બજાર વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા મામલતદાર અને પોલીસની ટીમે ચેકિંગ હાથ ધરતા માસ્ક વગર ફરતા લોકો અને વેપારીઓને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો.
સાબરકાંઠાનું તલોદ આજથી 4 દિવસ બંધ રાખવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી તલોદમાં તમામ દુકાનો અને માર્કેટ યાર્ડ બંધ રહેશે. તલોદમાં 4 દિવસ માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહેશે. આજે તલોદ વેપારી એસોસિએશન તેમજ દરેક જાતના જે અમારા વેપારી એસોસિએશન છે તેના દ્વારા તલોદ 4 દિવસ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી. વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અનિલભાઈ ગાંધીના આ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે અને બજાર સંપૂર્ણ બંધ કરીને વેપારી મિત્રો તેમજ તલોદની નગર જનતાએ અમને સાથ અને સહકાર આપ્યો છે. આનાથી કોરોનાનું સંક્રમણ ઘટશે. એકબીજાના સંક્રમણ નહીં થવાથી એના કેસોનો પણ ધીમે ધીમે ઓછા થતા જશે એવું લાગે છે. હિંમતનગરના બજાર બંધ કરવાના નિર્ણયને ઠંડો પ્રતિસાદ મળ્યો. મોટાભાગના વેપારીઓએ દુકાન બંધ કરવાનું ટાળ્યું. 4:30 સુધી મોટાભાગની દુકાન ખુલ્લી રહી. ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક બાદ પણ વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી. આણંદ જિલ્લામાં સોજિત્રા પોલીસ મથકમાંથી હેડ કોન્સ્ટેબલ રમેશવન ગોસ્વામીની બદલી થયા બાદ 23મી નવેમ્બરના રોજ પેટલાદ પોલીસ મથક પર પોતાની ફરજ પર હાજર હતા. અચાનક તેમની તબિયત લથડતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જેથી તેમની કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી. ગત 24મી નવેમ્બરે તેમનું અવસાન થયું. ત્યારે પોલીસ અધિક્ષક અજીત રાજિયાણ દ્વારા મૃતક પરિવારને પોતાના 1 મહિનાનો પગાર સહાય રૂપે આપવામાં આવ્યો. ગઈ તારીખ 24/11ના રોજ પેટલાદ ટાઉનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશવન મધુબન કોરોનાથી સંક્રમિત થયેલા અને અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું. અને ચાલુ ફરજ દ્વારા દરમિયાન આવો બનાવ બનવા પામેલ છે. સૌ પહેલી વખત આણંદમાં પ્રથમ બનાવ છે કે પોલીસને કોઈની શહીદી થઈ. કોરોના સામેનો જંગ લડતા લડતા તેઓ શહીદ થયેલા છે. જેથી તેમના ફેમિલીને મેક્સિમમ સહાય મળે એના માટે અમારા એસપી શ્રી માન્ય અજીત રાજિયાન સાહેબે પોતાના પગારમાંથી એક ભાગ આપેલ છે. તેમજ અન્ય તમામ અધિકારીઓ પણ અને અત્રેના કર્મચારીઓ પણ પોતપોતાની રીતે એમનો સાહેબે એક મેસેજ કરેલ છે, જેના અનુસંધાને તમામને એમાં બેંક ડિટેલ્સ એમના પત્નીની ધર્મપત્નીની આપેલ છે અને એમાં બધા પોતપોતાની રીતે એમને મદદ કરવાના છે. એ તો ઘણા વર્ષોથી કરતો હતો અને પહેલો મેરાવ નોકરી કરી, પછી સોજિત્રા આવ્યો, પછી સોજિત્રાથી બદલી પેટલાદ થઈ અને પેટલાદમાં કોરોના કંઈ લાગ્યો એટલે અમે કંઈક આવું થઈ ગયું. એમને થોડું તબિયત સારી ના લાગવાથી પોલીસ સ્ટેશનના માણસો 2 ગાડી લઈને ઘરે મૂકવા આવેલા છે. ત્યાં પછી સવારે એમને તબિયત થોડી વધારે બગાડતા એમને અમે આણંદ કરમસદ મેડિકલમાં ટ્રીટમેન્ટ માટે લાવેલા. ત્યાંથી એમને રાત્રે 8 વાગે મૃત જાહેર કરેલ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના બાવડી ગામે ખેડૂતોએ ખાનગી કંપનીનો ઉગ્ર વિરોધ કર્યો. ખાનગી કંપની દ્વારા જેસીબી વડે ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવામાં આવતા વિરોધ કરાયો. કોઈપણ જાતની મંજૂરી કે વળતર આપ્યા વગર કંપની દ્વારા વીજ થાંભલા નાખવામાં આવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ખેડૂતો વિરોધ કરતા તંત્રના અધિકારીઓ, પોલીસ અને એસઆરપી સહિતના કાફલા સાથે થાંભલા નાખવાની કામગીરી કરાઈ. કચ્છ લખપતથી ભારતીય સૈન્યની સાયકલ રેલીનો આરંભ કરવામાં આવ્યો. 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધના વિજય વર્ષની ઉજવણી માટે કચ્છના સરહદી લખપત બોર્ડરથી લોંગેવાલા સુધી સાયકલ રેલીનું બીએસએફ જવાનો દ્વારા આયોજન કરાયું. જેના ભાગરૂપે લખપત બોર્ડર BOP 1175 પરથી આ રેલીને પ્રસ્થાન કરાવાયું. રેલીમાં 10 ટીમો જોડાઈ. પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાયકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલીનું 6 ડિસેમ્બર 2020ના રોજ લોંગેવાલા ખાતે સમાપન થશે. Of this cycling expedition is to reach out to ex-servicemen, next of kin of battle casualties, physical casualties, war veterans and Veer Naris, and inform them about various entitled financial benefits and welfare schemes.
Other than this, the awareness about COVID-19 will also be spread about rural populace. Jai Hind. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા ચમારડી ગામના ખેડૂતો દ્વારા અગાઉ થોડેક મહિના પૂર્વે પોતાના વાવેતર કરેલા પાકને સિંચાઈનું પાણી આપવા લીંબડી નિગમના અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી, છતાં પણ પાણી નહીં મળતા ચમારડી ગામના ખેડૂતો કેનાલ પર ધસી આવી નિગમના અધિકારીની સરકારી ગાડી રસ્તા પર રોકીને તાત્કાલિક પાણી ખેડૂતોને મળે તેવી માંગ કરી. બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો, પરંતુ ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. ખેડૂતોએ 1.5 મહિના પહેલા મને એવું કીધેલું કે આપણે મહિનોની અંદર પાણીની જરૂર છે, તો 1.5 મહિનાથી લગાતાર હું લીંબડી પ્રાંતની અંદર અરજીઓ આપી રાખું. અને જ્યારે હું જાઉં તે વખતે માઇનરવાળા નિગમવાળા કહે છે કે પાણી લેવલ તમારે થઈ જશે, પણ લેવલ થતું નથી. લેવલ જ્યારે થવા આવે તો એ પાટિયા ખોલી નાખે. એટલે અમારા ગામના 2 વખત પાક નિષ્ફળ થઈ ગયા છે, અને ત્રીજી વખત વાવેતર થઈ ગયેલું હોય, પાણી આવતું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે ગૌસેવકો દ્વારા રખડતા પશુઓનો ત્રાસ વધતા અને પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતા હોવાના કારણે રખડતા પશુઓ લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સમગ્ર મુદ્દા સંદર્ભે ગૌભક્તો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ગૌભક્તોએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે ગૌશાળા બનાવવામાં આવે અને ત્યાં જ પશુના ડોક્ટર પણ મૂકવામાં આવે તથા ગૌશાળાને નિયમિત ઘાસચારો આપવાની વ્યવસ્થા કરવામાં આવે. જો આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો 44 ગૌભક્તોએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. મથક જામ ખંભાળિયા અને ગત તારીખ 4/11/2020 રોજ ગૌભક્તો દ્વારા એક નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપી અને ગૌશાળાની માંગ કરી હતી. 50 જેટલા ગૌભક્તો મેદાને આવ્યા હતા ત્યારે, અને ઢોલ વગાડી અને નગરપાલિકાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, પણ હાલ હજી 20-22 દિવસ જેટલો સમયગાળો વીતી ગયો છે, કોઈ જવાબ આવ્યો નથી, યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેને લઈ ખંભાળિયા તાલુકાના તમામ ગૌભક્તો મેદાને આવ્યા છે અને તારીખ 4/12/2020 રોજ 4 વાગે નગરપાલિકાના પટાગણમાં સામૂહિક આત્મવિલોપન કરશે. નગરપાલિકાએ તાત્કાલિક આના જે ગૌશાળાની માંગ છે તેને ધ્યાનમાં લઈએ અને ધ્યાન દોરે એમાં, નહીતર સામૂહિક આત્મવિલોપન કરી બતાવશે. તમામ ગૌભક્તો હારે છે. તાપીના વ્યારા ખાતે બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે વિકાસ કમિશનર A.J. ઠક્કરની ઉપસ્થિતિમાં બંધારણ મુજબ કાર્ય કરવા સૌ સંકલ્પબદ્ધ થયા. વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણ આમુખનું વાંચન કરાયું. અધિક કલેક્ટર બીબી વહોનિયાએ બંધારણના આમુખનું વાંચન કરાવ્યું. તાપીની MB પાર્ક સોસાયટી નજીક મિંડોળા નદીના તટ પરથી કપાયેલી હાલતમાં મનુષ્યનો હાથનો પંજો મળી આવ્યો. ઘટનાની જાણ વ્યારા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી. પોલીસે હાથ કોનો છે તે રહસ્ય જાણવા આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી. જૂનાગઢના મહાનગરપાલિકામાં પદાધિકારીઓ તેમને ફાળવેલા ગાડીઓ અંગત કામ માટે બેફામ ઉપયોગ કરતા હોવાની કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની ફરિયાદ કરવામાં આવી. મનપાની 4 ગાડીનું માર્ચથી નવેમ્બર સુધી 9.30 લાખનું ડીઝલ વાપરવામાં આવ્યું. લોગબુક પણ મેન્ટેન ન કરતી હોવાનો આક્ષેપ કરાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતો આધેડ જીતુભાઈ બારોટ યુવતીને શાળાની સફાઈ કરવાનું કહી પોતાના ઘરે લઈ ગયા. બાદમાં યુવતીને લાફા ઝીકી દુષ્કર્મ આચર્યું. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ લઈને ખંભાળિયા પોલીસે 2 સંતાનના પિતા અને ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સામે IPC કલમ 323, 342 અને 376 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી SC/ST સેલના ડીવાયએસપી સમીર શારડા અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી.
રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં ગત તારીખ 7 નવેમ્બરના રોજ અજાણ્યા ઈસમની લાશ મળી આવી, જેની તપાસ કરતા આ વ્યક્તિ સુરત ખાતે ભાડે કાર ફેરવતો હોવાનું જાણવા મળ્યું. આ વ્યક્તિની હત્યા કરીને તેને સાપુતારા સનરાઈઝ પોઈન્ટ ઉપર ગળે દોરી બાંધી લટકાવી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે એક મહિલા સહિત 2 યુવકોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલના આધારે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજીસ, મોબાઈલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડી અને લગભગ 15 થી 16 દિવસના દિવસ રાતની મહેનત બાદ અમને આ બનાવ પાછળ કુલ 3 વ્યક્તિઓ હોવાની શકમંદ તરીકેની જાણકારી મળેલી અને આ 3 વ્યક્તિઓ રાજસ્થાનના હોવાની પણ અમને જાણકારી મળેલી. પોરબંદરની બોટ દ્વારકા નજીક દરિયામાં ડૂબી જતા ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. ભારે પવનના કારણે રાજમોતી નામની બોટ દરિયામાં ડૂબી. બોટ ડૂબતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી, જેને લઈ બોટમાં રહેલા 6 ખલાસીઓનો આબાદ બચાવ કરાયો. આણંદના ઉમરેઠમાં ઘઉંની 232 બોરીઓ સાથેનો ટેમ્પો ઝડપાયો. ઉમરેઠ પોલીસે મધરાત્રિના સુમારે આ ઘઉંનો જથ્થો ઝડપ્યો. સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા 45 વર્ષીય આરિફ મલેક નામના ટેમ્પો ચાલકની ધરપકડ કરાઈ. ઉમરેઠ પોલીસે પુરવઠા વિભાગની જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. બાયડ ડેમાઈ નજીક મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થતાં ચક્કાજામ સર્જાયો. રોષે ભરાયેલા ટોળાએ ચક્કાજામ કર્યો તો પોલીસ દ્વારા ટ્રાફિકને સમસ્યા હલ કરાઈ. ડેમાઈ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આસપાસના લોકોમાં રોષ જોવા મળ્યો, જેના કારણે ચક્કાજામ સર્જાયો. લોકો રોષે ભરાતા ટોળે વળ્યા હતા. તો આ તરફ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ. ગીર સોમનાથ જિલ્લાના લુવારી મૂલી ગામમાં 2 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા બાળકનું કરુણ મોત નીપજ્યું. જસાધારા રેન્જના લુહારી મૂલી ગામે ખેતમજૂર દંપતી ખેતીકામ કરતા હતા. તે દરમિયાન ખેતમજૂરના 2 વર્ષના બાળક પર દીપડાએ આક્રમક હુમલો કર્યો. ઘાયલ 2 વર્ષીય બાળક ધવલ ભીખુભાઈ જોડિયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં બાળકનું કરુણ મોત નીપજ્યું. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા. સવારે 7 વાગે કપા વીણતા હતા અને છોકરો જરીક આગળ હતો. દીપડો ખબર વગીને આવીને છોકરાને લઈને વી ગયો. પછી ધોડ્યા 5 જણા 5 જણા ધોડ્યા ને વાહે તો દીપડા છોકરાને મૂકીને ભાગી ગયો. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. એકાએક વેગીલો પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું. આ સાથે જિલ્લામાં ધૂળિયો માહોલ પણ છવાયો. ઠંડીનું પ્રમાણ વધવાના કારણે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને ફરતા નીકળ્યા. આ સાથે જ ગુજરાત રાઉન્ડઅપમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.